હવે નજર કરીએ અન્ય સમાચારો પર તો વડોદરાની એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ભોજનને લઈને ફરી વિવાદમાં આવી છે। ગર્લ્સ હોસ્ટેલ બાદ હવે બોયઝ હોસ્ટેલની મેસ વિવાદમાં આવી। બોયઝ હોસ્ટેલની મેસમાં શાકમાં મરેલી ઈયળો મળતા વિદ્યાર્થીઓનો હંગામો। નોંધનીય છે કે અહીં મેસ સંચાલકે મૌન ધારણ કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે। અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ ફરી આરોગ્ય સાથે ચેડા થતા હંગામો મચી ગયો છે। અહીં સર્ચ કમિટી એસપી હોલ ખાતે પહોંચી હતી। તો આ દ્રશ્યો છે। નોંધનીય છે કે ગર્લ્સ હોસ્ટેલ વિવાદમાં આવ્યા બાદ હવે બોયઝ હોસ્ટેલમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો અહીં જે ઈયળો મળી આવી છે, મરેલી ઈયળો ફૂડમાં મળી આવી, આવું ભોજન આ વિદ્યાર્થીઓ આરોગે તો તેમના સ્વાસ્થ્યની કેવી પરિસ્થિતિ થાય છે તેનો અંદાજો લગાવી શકાય છે। અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં ગર્લ્સને ફૂડ પોઈઝનિંગની સમસ્યાઓ સર્જાઈ હતી। તો મીડિયા અહેવાલો બાદ મેસ બંધ કરવાના આદેશ। તપાસના અંતે સત્તાધીશોનો મેસ બંધ કરવાનો આદેશ છે। ભોજનમાં ઈયળ નીકળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી। નોંધનીય છે કે મેસને કામચલાઉ ધોરણે સત્તાધીશોએ બંધ કરાવી છે। મેસનું સંચાલન રાજ પુરોહિત કેટરર્સ નામના કોન્ટ્રાક્ટર પાસે હતું। એમએસયુની ફૂડ સેફ્ટી કમિટીના રિપોર્ટના આધારે મેસ ફરી ચાલુ કરવા અંગે નિર્ણય લેવાશે। હાલ વિદ્યાર્થીઓ માટે ભોજનની વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે। ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, જે રીતે પહેલા ગર્લ્સ હોસ્ટેલ વિવાદમાં આવી અને હવે બોયઝ હોસ્ટેલ વિવાદમાં આવી છે, કેવા પ્રકારની કાર્યવાહી? બિલકુલ તમને અંદાજો હશે કે થોડા સમય પહેલા જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ થયું હતું ત્યારે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીનીઓ છે તેમને સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી। પરંતુ આ ગંભીર ઘટના ઘટ્યા બાદ પણ જે યુનિવર્સિટી સત્તાધીશો છે તેમને મેસ સંચાલક, કેન્ટીન સંચાલકો સામે કોઈ પણ જાતની કાર્યવાહી જે તકેદારી રાખવી જોઈએ તે પ્રકારની કરી નથી। ત્યારે બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત આ પ્રકારનો વિવાદ સર્જાયો છે। આ એ વિદ્યાર્થીઓ છે કે જેઓ પોતાના ઘર પરિવારથી દૂર રહે છે અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, ત્યારે આ જે વિદ્યાર્થીઓ છે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા ત્યારબાદ જે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો છે તેઓ ઊંઘમાંથી જાગ્યા હતા અને ત્યાં જઈને તપાસ કરી હતી। એમએસ યુનિવર્સિટી દ્વારા જ્યારે કમિટી જે છે તેની રચના કરવામાં આવી ત્યારે કમિટી છે તેના દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરાશે અને ત્યારબાદ આ મેચ શરૂ કરવી કે કેમ તે અંગેનો નિર્ણય જે છે તે લેવામાં આવશે। ત્યારે હાલ પૂરતી આ મેચ બંધ કરાઈ છે અને બાજુની જે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પોતાની ભોજન વ્યવસ્થા સંભાળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોનો હોબાળો। ટ્રાફિક પોલીસે વાહન ડિટેઇન કરતા મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસ સ્ટેશનમાં લોકોએ હોબાળો મચાવ્યો। સરકારી ફરજમાં રૂકાવટ બદલ ફરિયાદ નોંધવાની તજવીજ પણ શરૂ થઈ છે। આગળ વાત કરીએ મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ। મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે મતગણતરી શરૂ થઈ છે। નોંધનીય છે કે 50 ટેબલ પર મતગણતરી કરવામાં આવી રહી છે। પ્રથમ રાઉન્ડમાં 50 બૂથોની મતગણતરી, 150 કર્મચારીઓ મતગણતરીમાં જોડાયા છે। મોડી સાંજ સુધીમાં મતગણતરીની પ્રક્રિયા થયા બાદ પરિણામ આવશે। 8 ડિરેક્ટરો માટે 26 ઉમેદવારો મેદાનમાં હતા। વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો, ત્યારે હાલ સૌ કોઈ પરિણામની રાહ જોઈ રહ્યું છે। મહેસાણા અર્બન બેંકની ચૂંટણી બાદ હવે જે મતગણતરી હોય છે તે મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો 50 ટેબલ પર 150 જેટલા કર્મચારીઓ હાલમાં આ જે મતગણતરી હોય છે તેમાં જોડાયા છે। સવારે 8 વાગ્યા બાદ જે મતગણતરી હોય છે તે શરૂ કરી દેવામાં આવે છે। મોડી સાંજ સુધી આ જે રિઝલ્ટ હોય છે તે આવી શકે છે। ઉલ્લેખનીય છે કે ગત રોજ જે મતદાન યોજવામાં આવ્યું હતું જેમાં 45.90% આસપાસ જે મતદાન હોય છે તે મતદાન થયું હતું। હાલમાં વાત કરીએ તો ખાસ કરી જે 8 ડિરેક્ટરો માટેની જે ચૂંટણી હતી તેમાં 26 જેટલા ઉમેદવાર હતા। તેમના જે ભવિષ્ય હોય છે તે આ પેટીઓમાં સીલ હતા। હાલમાં ભવિષ્ય ધીરે ધીરે ખુલી રહ્યા છે। કોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે અને કોણ ડિરેક્ટર બને છે ટૂંક જ સમયમાં આજે ખબર પડશે, પણ ચોક્કસથી આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે આ જે ચૂંટણી હોય છે તે વિધાનસભા જેવી લડી હોય તેવું હાલ દેખાઈ રહ્યું હતું। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।
મોરબી પાટીદાર સમાજ દ્વારા ગરબા ક્લાસીસનો વિરોધનો મામલો. ભાજપ નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યું. આ માત્ર પાટીદાર સમાજ પૂરતો વિષય નહીં, સમગ્ર ગુજરાતભરનો વિષય છે. દરેક માતા પિતાએ સાવચેત રહેવું જોઈએ, જેનાથી સંસ્કૃતિને હળાહળ અન્યાય થાય છે. ન થવાની પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે, જેને અમે વાખોડીએ છીએ તેવા પ્રકારનું તેમનું નિવેદન. પાટીદાર સમાજ અને તેમના આગેવાનોએ કરેલા આ કાર્યને અમે આવકારીએ છીએ. આ માત્ર મોરબી કે કોઈ સમાજ પૂરતો વિષય નથી, સમગ્ર ગુજરાતભરનો વિષય છે. આ બાબતે દરેક માતા પિતાએ સાવચેત પણ રહેવું જોઈએ અને સાથોસાથ જે સારા સંસ્કૃતિસભર અને મહિલાઓને મહિલા ડાન્સ શીખવવામાં આવે ગરબા, અથવા પુરુષો દ્વારા જ એના ગરબા કે ડાન્સ શીખવવામાં આવે, જે પ્રવૃત્તિ થાય છે એને અમે સ્વીકારીએ છીએ, પરંતુ જેનાથી સંસ્કૃતિને પણ હળાહળ નુકસાન થાય છે અને સાથોસાથ જે ન થવાની પ્રવૃત્તિ થઈ રહી છે, આવા કૃત્યને વખોડીએ છીએ. નવસારી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના ફરી આંદોલનની જાહેરાત બાદ હવે ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ મેદાને આવ્યા. તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને હવે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પ્રતિક્રિયા આપી. અનંત પટેલ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે તેવું નિવેદન તેમણે આપ્યું. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને કોઈ પણ પ્રકારની કામગીરી હાલ નથી કરવામાં આવી. 1987માં કોંગ્રેસનું શાસન હતું. એ સમયે બિનખેતીની થઈ છે, એ જ સમયે પ્લાનની મંજૂરી મળી છે, એ જ સમયે લીઝની મંજૂરી મળી છે. અને આજે કોંગ્રેસના બંને નેતાઓ આવીને અહીંયા અધિકારીઓને ભાડમાં લઈ, કોઈ પોલીસને લઈ અને પ્રજાને ગેરમાર્ગે દોરીને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે. હા, નુકસાન થતું હશે ને તો હું પણ